નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. યાત્રાધામ પાવાગઢ ખાતે આસ્થા અને શ્રદ્ધાનો મહાસાગર ઉમટી પડ્યો છે, જ્યાં 76 દિવસ સુધી ચાલેલા 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાનની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ગત 15 જાન્યુઆરીથી પ્રારંભ થયેલા મહા અનુષ્ઠાનમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભક્તોએ ભાગ લીધો હતો. પાવાગઢના ડુંગર પર રાત દિવસ ચાલતા મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ પૂજન અને આહુતિ વિધિ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે પાવાગઢ મંદિર ટ્રસ્ટના અગ્રણીઓ અને સંત મહાત્માઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નરવાણ મંત્ર અનુષ્ઠાન પૂર્ણ થતાં જ ટ્રસ્ટ દ્વારા હવે આગામી 33 દિવસીય શિવ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં શિવ ભક્તોને મહાદેવની વિશેષ આરાધનાનો લાભ મળશે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને કારણે પાવાગઢ યાત્રાધામ આધ્યાત્મિક શાંતિ અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં લાખો ભક્તો દર્શન સાથે દિવ્ય ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે. આજ રોજ શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવાગઢ ખાતે અગાઉ જે સંકલ્પ લેવાયો હતો કે 24 કરોડ નવાણ મંત્રની આહુતિ આ નવા બનેલા યજ્ઞશાળામાં મા ભગવતીને અર્પણ કરવામાં આવશે. ખૂબ જ ઉત્સાહથી એ સંકલ્પ અમે લીધો હતો અને અમારા સૌ ટ્રસ્ટીઓ અને માય ભક્તોની હાજરીમાં આ લેવાયેલો સંકલ્પ, જે અમને આશા હતી કે અમે 1 વર્ષમાં પૂર્ણ કરીશું, પરંતુ ભગવતીના આશીર્વાદના કારણે, મહાકાલીના આશીર્વાદના કારણે ફક્ત 76 દિવસની અંદર રાત દિવસ અમે આહુતિ ચાલુ રાખી અને આ 24 કરોડ આહુતિ પ્રાયશ્ચિતની આહુતિ સાથે અમે પૂર્ણ કરેલ છે. આજે સ્વામી પરમાત્માનંદજી, પરમ પૂજ્ય સ્વામી રામશરણદાસજી, અમારી સંસ્થાના ભીષ્મ પિતામહ આદરણીય સુરેન્દ્ર કાકા, આ બધાની હાજરીમાં અમે આ યજ્ઞની પૂર્ણાહુતિ કરી. અમારા ખૂબ જ વિદ્વાન પંડિતો, બ્રાહ્મણો કે જેમણે આ યજ્ઞ સંપન્ન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી, તે અને અમારા સંસ્થાના બાકીના બધા જ કર્મચારીઓના અને અમારા મેનેજરના નેતૃત્વમાં સરસ મજાનું કાર્ય કર્યું, જે અહીંયા પૂર્ણ થયું. પરંતુ અહીંયાથી અટકતા નથી. આજે જ શક્તિની ઉપાસના અને તેની પૂર્ણાહુતિ કરતાની સાથે જ શિવજીની આરાધના અને 33 દિવસની એક મહા અનુષ્ઠાન, અતિ મહારુદ્રનું અનુષ્ઠાન અમે આવતીકાલે સવારે 7 વાગે પ્રારંભ કરીશું અને એને 33 દિવસમાં અમે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે. મા ભગવતી, મા સદાશિવ મહાદેવ અમને શક્તિ આપે તેવી જ પ્રાર્થના. આપ સૌને આ યજ્ઞમાં જોડાવા માટે હું આમંત્રણ પાઠવું છું. જય માતાજી.